નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું ભાર્ગવ લાઠિયા અને સ્વાગત છે તમારું ફરી પાછું આપણી આ એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો, આજે આપણે ધોરણ 10માં વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીમાં લિબર્ટી પેપર સેટ 2026માં પ્રશ્નપત્ર 8નું સોલ્યુશન જોવાના છે. જેના ઓલરેડી વિભાગ એ અને બી નું સોલ્યુશનના વિડીયો છે તે આવી ગયેલા છે. બરાબર, જો તમે ન જોયા હોય તો નીચે લિંક આપેલી છે, ત્યાં જઈને જોઈ શકો છો. ચલો શરૂઆત કરીએ વિભાગ સી થી. વિભાગ સી માં પહેલો પ્રશ્ન છે કે પદાર્થ એક્સ નું દ્રાવણ ઘોળવા માટે વપરાય છે. બરાબર, ચોપડીના સ્વાધ્યાયનો સવાલ છે કે ભાઈ એક્સ નું દ્રાવણ. તો પહેલો સવાલ કે ભાઈ એક્સ નું નામ આપો. તો એક્સ નું નામ તો કે કેલ્શિયમ ઓક્સાઇડ છે. બરાબર, એક્સ નું રાસાયણિક સૂત્ર લખો તો કે CaO. અને પદાર્થ એક્સ ની પાણી સાથેની પ્રક્રિયાનું સમીકરણ લખો તો કે CaO પ્લસ H2O એટલે CaOH2. વપરાય છે આ દ્રાવણ CaOH2, પણ એ કોનું દ્રાવણ પૂછ્યું છે? એક્સ નું દ્રાવણ, એટલે એક્સ તરીકે થાય CaO. બરાબર, 39મો મોસ્ટ આઈએમપી સવાલ કે ભાઈ તાંબુ અને કોપરના શુદ્ધિકરણની વિદ્યુત વિભાજનની પદ્ધતિ આકૃતિ દોરીને સમજાવો. તો પહેલા બે મુદ્દા લખાણ આગળ આપણે સેમ લખવાના કે ભાઈ ધાતુ અયસ્ક એટલે કે કાચી ધાતુના રિડક્શનથી છૂટી પડેલી ધાતુઓ સંપૂર્ણપણે શુદ્ધ હોતી નથી. આથી તેમાંની અશુદ્ધિને દૂર કરી અને શુદ્ધ ધાતુ મેળવવા માટે તેનું વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ કરવામાં આવે છે. અનેક ધાતુઓ જેવી કે કોપર, ઝિંક, ટીન, નિકલ, સોનું, ચાંદી વગેરેને આ પદ્ધતિથી શુદ્ધ કરી શકાય. હવે તમને પર્ટિક્યુલર કોપર પૂછ્યું છે તો તમારે કોપર વિશે લખવાનું કે આ પ્રક્રિયામાં અશુદ્ધ કોપરનો સળિયો એને એનોડ તરીકે લેવાનો. આ એનોડ બેટરીનો જે ધન ધ્રુવ છે એના તરીકે એનોડ તરીકે અશુદ્ધ કોપર લેવાનો. શુદ્ધ કોપરની પાતળી પટ્ટી એને કેથોડ તરીકે લેવામાં આવે, એટલે કે કેથોડ તરીકે શુદ્ધ કોપર. અને કોપર સલ્ફેટનું જલીય દ્રાવણ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ તરીકે લેવામાં આવે. એટલે અંદર જે દ્રાવણ ભરવાનું છે એ દ્રાવણ પણ કોપરના જ ક્ષારનું, કોપર ક્લોરાઇડ લ્યો, કોપર સલ્ફેટ લ્યો, ચાલે. હવે જ્યારે દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે એનોડમાંથી અશુદ્ધ કોપર વિદ્યુત વિભાજ્યમાં ઓગળે, એટલે કે દ્રાવણમાં ઓગળે. તો એનોડમાંથી ધાતુ છૂટી પડી અને દ્રાવણમાં આવે અને તેને સમતુલ્ય એટલે તેટલી જ ધાતુ, કોપર ધાતુ દ્રાવણમાંથી કેથોડ ઉપર જમા થાય અને તેમાં રહેલી દ્રાવ્ય અશુદ્ધિ દ્રાવણમાં ઓગળી જાય અને અદ્રાવ્ય અશુદ્ધિ એનોડના તળિયે જમા થાય, જેને એનોડ પંક કહેવામાં આવે. પંક એટલે કાદવ. તો એનોડ ઉપર થતી પ્રક્રિયામાં એનોડ ઉપર કોપર અશુદ્ધ હતું, એમાંથી Cu+2 અને +2 ઇલેક્ટ્રોન છૂટા પડ્યા. અને કેથોડમાં Cu+2 ઇલેક્ટ્રોન, એમાંથી Cu શુદ્ધ છૂટું પડ્યું. તો ટોટલ પ્રક્રિયા થઈ Cu અશુદ્ધ, ઇટ ગિવ્સ Cu શુદ્ધ. ચાલો 40મો છે થર્મિટ પ્રક્રિયા ઉદાહરણ આપીને સમજાવો. તો કે ધાતુના ઓક્સાઇડમાંથી ધાતુ મેળવવા માટે ઘણી વખત કાર્બનના સ્થાને સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ અને એલ્યુમિનિયમ જેવી વધુ સક્રિય ધાતુ એનો રિડક્શન કરતા તરીકે ઉપયોગ થાય. ઉદાહરણ તરીકે મેંગેનીઝ ડાયોક્સાઇડ અને એલ્યુમિનિયમના ભૂકા સાથે ગરમ કરવામાં આવે તો મેંગેનીઝ છૂટું પડે. MnO2 પ્લસ એલ્યુમિનિયમ, તો મેંગેનીઝ છૂટું પડ્યું, Al2O3 બને અને ઉષ્મા છૂટી પડે. આ એક પ્રકારે વિસ્થાપન થયા, વધુ સક્રિય ધાતુ અહીંથી ઓછી સક્રિય ધાતુને છૂટી પાડી દે. પણ આ પ્રક્રિયા ખૂબ જ વધારે ઉષ્માક્ષેપક, એટલે જે ધાતુ છૂટી પડે એ પીગળેલી અવસ્થામાં છૂટી પડે અને એટલે આ પ્રક્રિયા એને થર્મિટ પ્રક્રિયા કહેવાય. એવી રીતે આયન ઓક્સાઇડની એલ્યુમિનિયમ સાથેની પ્રક્રિયાનો ઉપયોગ ટ્રેનના પાટા અથવા તિરાડ પડેલા મશીનના ભાગો એને જોડવા માટે થાય. Fe2O3 plus Al, it gives Fe plus Al2O3 અને ઉષ્મા. ચાલો 41માં છે આકૃતિનું કાળજીપૂર્વક અવલોકન કરી અને નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. એમાં એ નિર્દેશિત રચના અને ઓળખો અને એનું કાર્ય જણાવો. તો કે આકૃતિમાં એ શું છે? તો કે શિખાતંતુ છે અને તે સ્થાને રાસાયણિક પ્રક્રિયા થઈને વીજ ઉર્મી વેગ ઉત્પન્ન થાય. બી વાળી રચના શું છે? તો કે બી છે ચેતાંત છે. તે સ્થાને ઉર્મી વેગ પહોંચે ત્યારે ચેતા રસાયણો મુક્ત થાય અને જે ચેતોપાગમને પાર કરી અને બીજા ચેતાકોષના શિખાતંતુમાં ઉર્મી વેગ ઉત્પન્ન કરે.
42. અલિંગી પ્રજનનની પદ્ધતિઓના નામ આપો અને અમીબામાં દ્વિભાજન સમજાવો. તો કે અલિંગી પ્રજનન એના 5 પ્રકાર છે. ભાજન, અવખંડન, પુનઃસર્જન, કલિકા સર્જન, બીજાણુ સર્જન અને હજુ વનસ્પતિ વાળું લખવું હોય તો લખી શકાય વાનસ્પતિક પ્રજનન. હવે એમાં દ્વિભાજન તો કે ઘણા બેક્ટેરિયા અને પ્રજીવના કોષ વિભાજન દ્વારા 2 સરખા ભાગોમાં વિભાજન થાય છે. અમીબા જેવા એક કોષી સજીવમાં કોષ વિભાજન કોઈ પણ સમતલે ગમે ત્યાંથી એના ભાગ પડી શકે. જ્યારે કેટલાક એક સજીવો શરીરની સંરચના વધારે જટિલ હોય, જેમ કે લેશમાનિયા. કાલા અઝર રોગના રોગકારક લેશમાનિયામાં કોષના એક છેડે ચાબુક જેવી રચના આવી છે, જેમાં દ્વિભાજન એક ચોક્કસ સમતલની અંદર થાય. 43. નર પ્રજનન તંત્ર આકૃતિ દોરીને સમજાવો. તો કે સાહેબ પુરુષ પ્રજનન તંત્રની આકૃતિ એમાં મુખ્યત્વે 2 પ્રકારના અંગો આવ્યા છે. શુક્રકોષોને ઉત્પન્ન કરતા અંગો અને આ શુક્રકોષોને તેના ફલનના સ્થાન સુધી પહોંચાડનાર અંગો, જે ભેગા મળી અને પુરુષ પ્રજનન તંત્ર બનાવે. જેમાં શુક્રપિંડ, શુક્રવાહિની, પ્રોસ્ટેટ ગ્રંથિ અહીંયા લખવાનું, શુક્રાશય એક એડ કરવાનું, બલ્બોયુરેથલ ગ્રંથિ, શિશ્ન વગેરે મુખ્ય અંગો છે. જેમાં શુક્રપિંડ તો કે પુરુષમાં ઉદર ગુહાની બહાર 2 પગની વચ્ચે વૃષણ કોથળીમાં એક જોડ શુક્રપિંડ આવેલા હોય છે. કારણ કે શુક્રકોષોના નિર્માણ માટે જે તાપમાન છે એ શરીરના તાપમાન કરતાં 2 થી 3 સેલ્સિયસ જેટલું નીચું તાપમાન જોઈએ. અને શુક્રપિંડ તો કે શુક્રકોષો ઉત્પન્ન કરે છે અને નર જાતીય અંતઃસ્રાવ ટેસ્ટોસ્ટેરોનનો પણ એ સ્ત્રાવ કરે. શુક્રવાહિની તો કે પ્રત્યેક શુક્રપિંડમાંથી ઉત્પન્ન થતા શુક્રકોષો લાંબી પાતળી નળીમાં મુક્ત થાય, જેને શુક્રવાહિની કહેવાય. તેનો એક છેડો શુક્રપિંડ સાથે અને બીજો છેડો શુક્રાશય સાથે જોડાયેલો હોય. શુક્રવાહિની એ મૂત્રાશયમાંથી આવતી મૂત્રવાહિનીની સાથે જોડાય અને જોડાણ પછીનો જે માર્ગ છે એને મૂત્ર જનન માર્ગ કહેવાય. કારણ કે તેમાં મૂત્ર અને જનન કોષો છે તે વહન થતા હોય. આવડો આ રસ્તો, આ માર્ગ અને મૂત્ર જનન માર્ગ કહેવાય. પછી શુક્રાશય લખવાનું, ભલે નથી કે તેમાં શુક્રકોષો સંગ્રહ પામે છે, આ શુક્રાશય. પ્રોસ્ટેટ ગ્રંથિ, શુક્રવાહિનીના માર્ગમાં શુક્રાશય અને પ્રોસ્ટેટ ગ્રંથિનો સ્ત્રાવ ઠલવાય, જેથી શુક્રકોષો પ્રવાહી માધ્યમમાં આવે અને પ્રોસ્ટેટ ગ્રંથિનો સ્ત્રાવ શુક્રકોષોના હલનચલન માટેનું પોષણ પૂરું પાડે છે. બલ્બોયુરેથલ ગ્રંથિ તો કે ઘર્ષણ નિરોધી પદાર્થનો સ્ત્રાવ કરે, જેથી શુક્રકોષો કોઈ પણ પ્રકારના ઘર્ષણ વગર તેના ફલનના સ્થાન સુધી પહોંચી શકે. અને શિશ્ન તો કે વૃષણ કોથળીના ઉપરના ભાગે આવેલું સ્નાયુમય નળાકાર અંગ છે. મૂત્ર જનન માર્ગ એ શિશ્નમાંથી પસાર થઈ અને જનન છિદ્ર મારફતે શરીરની બહાર ખુલે અને જાતીય સમાગમ દરમિયાન શુક્રકોષો જનન છિદ્ર મારફતે જ સ્ત્રીના યોનિ માર્ગમાં દાખલ થાય. રેડી? ચાલો, દાખલો છે 4 સેન્ટીમીટર ઊંચાઈ, તો વસ્તુની ઊંચાઈ આપી h બરાબર 4. 15 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈનો અંતર્ગોળ અરીસો, તો અંતર્ગોળ અરીસામાં બધામાં માઇનસ આવે તો f બરાબર -15 થી 25 સેન્ટીમીટર અંતરે રાખેલી છે. વસ્તુ અંતર 25 સેન્ટીમીટર માઇનસ. તો અરીસાથી કેટલા અંતરે પડદાને રાખવો જોઈએ કે તેથી તેના ઉપર સ્પષ્ટ પ્રતિબિંબ દેખાય? એટલે v શોધવાનું અને પ્રતિબિંબનો પ્રકાર અને તેની ઊંચાઈ પણ છે તે શોધો, એટલે h ડેશ શોધવાનું. ચલો, અરીસાનું સૂત્ર 1/v + 1/u બરાબર 1/f. v ને શોધવાનો છે તો આ u ને સામેની સાઈડ જવા દો, તો 1/v બરાબર 1/f માઇનસ 1/u થશે. ચલો, કિંમત મૂકો તો 1/v બરાબર 1/15 -15, આ માઇનસ સૂત્રના 1/-25 માઇનસ 1/15 થઈ ગયા, માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા, 1/25. 1/v બરાબર -5, લસા 25 અને 15 નો 75, તો 15 × 5 = 75, એટલે -5 અને 25 × 3 = 75, +3,
તો વધ્યું -2/75 ઉલટાવી નાખો એટલે 75/2 અને માટે v બરાબર -37.5 સેન્ટીમીટર. ચલો ઊંચાઈ શોધવાની, તો મોટવણીના સૂત્ર પરથી h' ના છેદમાં h બરાબર -v/u. તો h' બરાબર -v ગુણ્યા h ના છેદમાં u. આ h ને અહીંથી સામે ઉપર મોકલો, મૂકો કિંમત. હંમેશા આ સૂત્ર જ્યારે મૂકો ત્યારે v ની કિંમત મોટવણીમાંના સૂત્રમાં આ પોઈન્ટ વાળી નહીં મૂકવાની, અપૂર્ણાંક મૂકો. તો -75/2 ગુણ્યા 4 છેદમાં -25. એક માઇનસ કેન્સલ તો હજી એક માઇનસ વધ્યા, બરાબર. અંશનો છેદને છેદમાં મોકલો, તો 75 ગુણ્યા 4 છેદમાં 25 ગુણ્યા 2. 25 તેરી 75 અને 2 ગુણ્યા 2 એટલે 4, તો 3 દૂને 6. h બરાબર -6 સેન્ટીમીટર આવ્યું. આના ઉપરથી પ્રકાર, તો સાહેબ કહી શકાય પ્રતિબિંબ વાસ્તવિક, ઉલટું અને વસ્તુ કરતા મોટું પ્રતિબિંબ હશે. ચલો, અંતર્ગોળ અરીસાની સામે વસ્તુને C અને F ની વચ્ચે મૂકતા મળતા પ્રતિબિંબનું સ્થાન અને એનો પ્રકાર આકૃતિ દોરીને સમજાવો. તો C અને F એટલે અહીંયા આકૃતિ. C અને F ની વચ્ચે મૂકો. પહેલું કિરણ તો કે મુખ્ય અક્ષને સમાંતર પરાવર્તન થઈને F માંથી, બીજું C માંથી મોકલ્યું છે, આપણે જરૂરી નથી. બીજું F માંથી મોકલો, પરાવર્તન પામી અને મુખ્ય અક્ષને સમાંતર જાય, જ્યાં કિરણો આપણા ભેગા થાય ત્યાં આપણે પ્રતિબિંબ દોરવાનું. અને C વાળું તમને ફાવતું હોય તો કોઈ વાંધો પણ નથી, સાચું જ છે. ચલો, તો સ્થાન આવ્યું વસ્તુનું છે C અને F ની વચ્ચે. પ્રતિબિંબનું સ્થાન આવ્યું, એક સેકન્ડ, અહીંયા ઊંધું થઈ ગયું. અહીંયા સ્થાન છે એની જગ્યાએ પ્રકાર, વાસ્તવિક અને ઉલટું, અને પ્રકાર છે એની જગ્યાએ પ્રતિબિંબનું સ્થાન કરી નાખજો, C થી થોડે દૂર, અને પરિમાણ તો કે વસ્તુ કરતા મોટું. ચલો, દાખલો છે, નીચે દર્શાવેલા પરિપથનો સમતુલ્ય અવરોધ શોધો. 8 ઓહમનો એક અવરોધ, 4 ઓહમનો અને 12 ઓહમનો. તો આપણે પેલા નંબર આપી દઈએ કે ભાઈ અહીં R1 બરાબર 8 ઓહમ, R2 બરાબર 4 ઓહમ, R3 બરાબર 12 ઓહમ. બરાબર, આવડો આ પહેલો અવરોધ R1, આ બીજો અવરોધ R2 અને ત્રીજો અવરોધ R3. તો પેલા આ બેનો કુલ અવરોધ શોધીએ કે અહીં R2 અને R3 સમાંતરમાં જોડેલા છે. ધારો કે તેનો કુલ અવરોધ એ R' છે. ધારો કે એનો કુલ અવરોધ કયો છે? R' છે. તો 1/R' બરાબર 1/R2 વત્તા 1/R3. 1/R' બરાબર 1/R2 ની કિંમત 4, R3 12, 4 12 નો લસા 12, 4 તેરી 12 વત્તા 1 એટલે 1/R' બરાબર 4/12 થાય. બરાબર, 4 તેરી ને 12 ઉલટાઈ નાખો એટલે R' બરાબર આવ્યું 3 ઓહમ. 4 તેરી. ચાલો, એટલે આ બે અવરોધ નીકળી ગયા, એની જગ્યાએ નવો અવરોધ આવી ગયો R'. તો હવે R1 અને R' બેનું શ્રેણી જોડાણ છે. તો R' અને R1 શ્રેણીમાં છે, માટે કુલ અવરોધ R બરાબર R1 પ્લસ R', 8 વત્તા 3 ટોટલ 11 ઓહમ અવરોધ થાય. બરાબર. તો મિત્રો, આ હતો આજનો આપણો ટોપિક. આવતા વિડીયોમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.